વંદે ગુજરાત। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1ની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર અંગે માહિતી મેળવી। હવે પ્રકરણ 2ની અંદર આપણે એના જેવી બીજી ભૌતિક રાશિ જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે સંકળાયેલી છે એને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહીશું। આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે માહિતી મેળવવાની છે અને એની સાથે એના અનુસંધાનમાં એની સાથે સંકળાયેલા કેટલાક જે વિદ્યુત સાધનો કહેવાય એવું એક કેપેસિટન્સની આપણે ચર્ચા કરવાની છે। હવે વિદ્યુત ક્ષેત્ર અંગે તમે માહિતી મેળવી છે। વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની આસપાસના ક્ષેત્રમાં બિંદુની ભૌતિક રાશિ છે। એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે। હવે ઉર્જા સાથે સંકળાયેલી ભૌતિક રાશિ વિદ્યુત સ્થિતિમાનની આપણે ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11ની અંદર ભણી ગયા છો। એક તો તમને યાદ હશે કે સ્પ્રિંગનું એક ઉદાહરણ આપણે ભણ્યા હતા કે જેમાં સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ લાગતું હોય એ પુનઃસ્થાપક બળ લાગતું હોય અને સ્પ્રિંગને આપણે સંકોચીએ કે એને આપણે ખેંચીએ તો એ સંજોગોમાં એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે। આમાં એક વાત બરાબર નોંધવા જેવી છે કે લાગતા બળની વિરુદ્ધ જ્યારે કોઈ પદાર્થને લઈ જવામાં આવે ત્યારે એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે અને એ સ્થિતિ ઉર્જા પછી આપણને એ સંરક્ષિત ક્ષેત્રમાં ગતિ ઉર્જા રૂપે પ્રાપ્ત થાય છે। એટલે સ્થિતિ ઉર્જાનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ બરાબર સમજવા જેવો છે। ગુરુત્વાકર્ષણના પ્રકરણની અંદર પણ તમે આ વાત શીખ્યા છો કે ગુરુત્વાકર્ષણમાં પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પદાર્થને, ધારો કે પથ્થરને આપણે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ લઈ જઈએ અથવા આપણે ઉપર ફેંકીએ તો આપણે જાણીએ છીએ કે જે વખતે આપણે ફેંકીએ ત્યારે એનામાં ગતિ ઉર્જા હોય છે। ગતિ ઉર્જા એ પ્રત્યક્ષ ઉર્જા છે, આપણને દેખાતી હોય એવી। પદાર્થમાં વેગ હોય, એનું દળ હોય તો 1/2 mv² ગતિ ઉર્જા આપણે ગણીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ, પ્રત્યક્ષ ઉર્જા છે, આપણને એ સમજાય છે। પદાર્થને જ્યારે આપણે ગુરુત્વ ક્ષેત્રમાં ઉપર તરફ ફેંકીએ અથવા તો લઈ જઈએ ગતિ કરાવીને તો એ સંજોગોમાં ઉપર તરફ જાય ત્યારે લાગતા ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે અને પદાર્થને આપણે ઉપર લઈ જઈએ છીએ તો એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે। આપણે સૂત્ર પણ ભણ્યા હતા mgh, અને એ વખતે પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આપણે ગણીએ છીએ mgh જેટલી સ્થિતિ ઉર્જા પદાર્થમાં સંગ્રહ પામે છે। હવે એ સ્થિતિ ઉર્જા ઉપર તરફ જ્યારે પદાર્થ હોય h ઊંચાઈએ ત્યારે એમાં જે સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે એ પદાર્થને આપણે પડવા દઈએ ત્યારે નીચે આવે ત્યારે એમાં ગતિ ઉર્જા આવે છે। 1/2 mv² જે ગતિ ઉર્જા ઉપર તરફ ફેંકતી વખતે એમાં હતી એ પાછી આવે છે। એટલે આપણે એવું વિચારીએ છીએ કે h ઊંચાઈ પર હોય ત્યારે એમાં એક ઉર્જા સંગ્રહિત થયેલી હતી અને એ ઉર્જા આપણને ગતિ ઉર્જા રૂપે એટલે પ્રત્યક્ષ ઉર્જા રૂપે પાછી મળે છે। આપણે પ્રત્યક્ષ શબ્દ વાપરીએ છીએ, એનો અર્થ કે પદાર્થ ગતિમાં હોય, એનું દળ હોય, વેગ હોય, 1/2 mv² જેટલી ગતિ ઉર્જા એ આપણે સમજી શકીએ છીએ। સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ થોડો આપણને ન સમજાય એવો છે, એટલે એની જે ગહન વિષય છે એને આપણે સમજવા માટે કોશિશ કરીએ છીએ। હવે ખાસ તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે સમજીએ તો એક ઉદાહરણથી આપણે જરા વાત ધ્યાનમાં રાખીશું, સમજીશું। ધારો કે અહીંયા +q વિદ્યુત ભાર છે અને અહીંયા બીજો એક સ્મોલ q એ પણ ધન વિદ્યુત ભાર છે। હવે તમે જાણો છો એ પ્રમાણે આ બંને વચ્ચે અપાકર્ષણનું બળ લાગે અને એ બળ આ દિશામાં હોય। આ વિદ્યુત ભારના કારણે આ સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું બળ આ દિશામાં હોય। હવે લાગતા બળની વિરુદ્ધ તમે જ્યારે તમે એને નજીક લાવો આ વિદ્યુત ભારથી ત્યારે બળની વિરુદ્ધ તમે લઈ જાઓ છો અને સ્થિતિ ઉર્જા એમાં સંગ્રહ પામે છે। તમે વિચારો કે અહીં જ્યારે વિદ્યુત ભાર હોય અને તમે પકડીને આ તરફ લાવો તો બળ આ બાજુ લાગે છે, તમે આ બાજુ લાવો છો ત્યારે મહેનત કરવી પડે છે, જોર
કરવું પડે છે. અને જ્યારે બળની વિરુદ્ધ આપણે જ્યારે લઈ જઈએ ત્યારે જે કાર્ય થાય એ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. અને પછી અહીં ધારો કે વિદ્યુત ભાર આવ્યો આ સ્થાન પર, એને આપણે આને સ્થિર રાખીને આને છોડી દઈએ ક્યુ વિદ્યુત ભારને, તો આ તરફ ગતિ કરે અને ગતિ કરે ત્યારે જેટલી ગતિ ઉર્જા 1/2 mv² પ્રાપ્ત કરે અહીં પહોંચે ત્યારે, તો એ ગતિ ઉર્જા આપણે કરેલા કાર્યનું વળતર છે એવું કહીશું. મતલબ કે વિદ્યુત ભારને લાગતા બળની વિરુદ્ધ દિશામાં જ્યારે લઈ જઈએ ત્યારે એમાં ઉર્જા સંગ્રહ પામે છે. આ ઉર્જાને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું. હવે આને ગણતરીમાં સમજાવવું હોય તો ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા આર બિંદુ છે. હવે આર બિંદુથી પી બિંદુ ત્રિજ્યાવર્તી માર્ગે વિદ્યુત ભારને આપણે લાવવો હોય તો અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે. હવે એને આ માર્ગે લાવવો છે તો અહીંથી અહીં સુધી લાવવા માટે આપણે કાર્ય કરવું પડે છે. હવે એકચ્યુઅલી વિદ્યુત બળ આ દિશામાં લાગે છે, એને આપણે FE કહીએ. ધક્કો મારીને આ તરફ લઈ જવા માટે જે બળ લગાડવું પડે એને આપણે F એક્સટર્નલ કહીશું. F એક્સટર્નલ અને FE આ બંને એકબીજાની વિરુદ્ધ છે. સમાન મૂલ્યના હોય તો આના ઉપર કોઈ પરિણામી બળ લાગતું નથી અને તમે લાવો તો પ્રવેગ રહિત ગતિ કરીને ધારો કે આર બિંદુથી પી બિંદુ સુધી આપણે આ વિદ્યુત ભારને લાવીએ છીએ. બરાબર સમજવા જેવું છે. વિદ્યુત બળ આ બાજુ લાગે છે, આ તરફ આપણે ધક્કો મારી અને લાવવા પ્રયત્ન કરીએ છીએ. બંને બળ સમાન હોય તો પરિણામી બળ શૂન્ય થાય છે અને પરિણામી બળ શૂન્ય થાય એટલે પ્રવેગ રહિત ગતિ કરીને આર બિંદુથી પી બિંદુ સુધી વિદ્યુત ભારને આપણે લાવીએ છીએ. તો જે કાર્ય થાય છે એ કાર્યને આપણે WRP કહીએ અને એક્સટર્નલ ફોર્સના કારણે થતું કાર્ય આપણે ગણીએ તો F એક્સટર્નલ, કારણ કે આપણે પદાર્થને ધક્કો મારીને આ તરફ લાવીએ છીએ. અને DR આપણે સૂક્ષ્મ ખંડ પસંદ કરી અને સંકલન કરીએ તો આરથી પી બિંદુ સુધી વિદ્યુત ભારને લાવવામાં કરવું પડતું કાર્ય આપણે આ રીતે વ્યક્ત કરી શકીએ. અગાઉ આપણે સંકલનથી કાર્ય શોધવાની વાત શીખી ગયા છીએ. હવે જો આ કાર્ય બાહ્ય બળ વડે થતું હોય તો વિદ્યુત બળ વડે થતું કાર્ય જે છે એ કાર્ય બતાવવું હોય તો એને આપણે આ રીતે બતાવી શકીએ. આગળ માઇનસ નિશાની મૂકીએ કારણ કે F એક્સટર્નલ અને F ઇલેક્ટ્રિકલ એટલે બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલા માટે FE ડોટ DR લખીએ. એટલે એનો અર્થ એ થાય કે બાહ્ય બળ જે છે એના કરતાં વિદ્યુત બળ વિરુદ્ધ દિશામાં છે અને આપણને રસ એ વાતમાં છે કે વિદ્યુત બળ વડે કેટલું કાર્ય થાય છે. એટલે વિદ્યુત બળ વડે થતું જે કાર્ય છે એ કાર્ય ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. આ વાતને આપણે સમજીએ છીએ એટલે WRP આપણે આ રીતે બતાવી શકીએ. સૂત્ર આપણે યાદ રાખીએ. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય તો વિદ્યુત બળ વડે થતું કાર્ય કેટલું એ સૂત્ર વડે બતાવો તો આપણે આટલા સુધી લખવાનું થાય. હવે આની અંદર બે મુદ્દાઓ બહુ મહત્ત્વના છે. એમાં આપણે જો આર બિંદુ પર જે ઉર્જા છે એ ઉર્જાને UR કહીએ અને પી બિંદુ આગળ જે ઉર્જા છે એને આપણે UP કહીએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ તફાવતને આપણે આ રીતે વ્યક્ત કરી શકીએ. ડેલ્ટા યુ બરાબર UP માઇનસ UR. પી બિંદુ આગળની ઉર્જા એમાંથી બાદ કરીએ આપણે આર બિંદુ આગળની ઉર્જા એટલે UP માઇનસ UR બરાબર ડેલ્ટા યુ. આ જે સૂત્ર છે એ સૂત્ર આ બે બિંદુ વચ્ચે ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જાઓનો તફાવત બતાવે છે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે બે મુદ્દાઓમાં અગત્યના છે. એમાં પહેલો મુદ્દો એ છે કે આર બિંદુથી પી બિંદુ સુધી આપણે વિદ્યુત ભારને લાવીએ એ દરમિયાન થતું જે કાર્ય છે
એ કાર્ય માર્ગ પર આધારિત નથી. જે રીતે આપણે ગુરુત્વ ક્ષેત્રમાં શીખ્યા હતા કે પદાર્થને આપણે h ઊંચાઈ પર લઈ જઈએ, પણ ગમે તે ઊંચાઈ ગમે તે માર્ગે લઈ જઈએ, કાર્ય એક સરખું જ થાય. એટલે પહેલી વાત તો આ કે માર્ગ પર આધારિત નથી. એટલે નંબર 1 આપણે મુદ્દાઓ યાદ રાખીએ કે આ જે કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી. અને આ એક સંરક્ષિત ક્ષેત્રનું લક્ષણ છે. જેવી રીતે ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એ રીતે આ વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે. પદાર્થને આપણે ઉપર તરફ લઈ જઈએ ત્યારે ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ પદાર્થ ઉપરથી નીચે આવે ત્યારે એ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા રૂપે આપણને પાછી મળે છે. આ ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત છે. મતલબ એ થયો કે પદાર્થમાં ઉર્જાનું સંરક્ષણ થાય છે, ઉર્જા ખતમ થઈ જતી નથી. મતલબ કે ઉર્જાનું જે સંરક્ષણ થાય છે એ કોઈ પણ આવા સંરક્ષિત ક્ષેત્રોમાં, આવા ક્ષેત્રો આપણે અગાઉ શીખ્યા છે. એક તો સ્પ્રિંગનું ક્ષેત્ર છે, સ્પ્રિંગમાં જે બળ લાગે છે એના કારણે જે આપણે સંરક્ષિત ક્ષેત્ર રચાય છે એ ગુરુત્વ ક્ષેત્રમાં સંરક્ષિત ક્ષેત્ર છે તે. પછી તમે ચુંબકમાં પણ આવું ભણવાના છો. આ વિદ્યુતની વાત આપણે કરી રહ્યા છીએ. તો માર્ગ પર આધારિત નથી. બે બિંદુ વચ્ચે પદાર્થને તમે લઈ જાઓ અને એમાં ઉર્જાનો પડતો જે તફાવત છે એ તફાવત કોઈ પણ માર્ગે લઈ જાઓ કોઈ ફરક પડતું નથી. અને બીજી વાત એ છે કે આપણે અહીંયા આર બિંદુ આગળ સ્થિતિ ઉર્જાને યુ આર બતાવી છે, પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જાને યુપી બતાવી છે. પણ આર આગળની જે સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા નિરપેક્ષની વાત કરીએ તો અગાઉ આપણે શીખ્યા છીએ. એ ઉદાહરણને ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં કે પદાર્થ પૃથ્વીની સપાટી પરથી આપણે h1 ઊંચાઈ પર લઈ જઈએ ત્યારે એમાં સ્થિતિ ઉર્જા mgh1 જેટલી સંગ્રહાય છે. આપણે જાણીએ છીએ h2 ઊંચાઈ પર પદાર્થને લઈ જઈએ ત્યારે આપણે સ્થિતિ ઉર્જા mgh2 લખીએ છીએ. પણ જાણે અજાણે આપણે એવું સમજીએ છીએ કે સપાટી પર એની ઉર્જા છે એ શૂન્ય છે અને અહીંયા ઉર્જા mgh1 છે. એટલે અહીંથી અહીં સુધીનો તફાવત છે. ખરેખર પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા પદાર્થમાં શૂન્ય હોતી નથી. આપણે જાણીએ છીએ જે જગ્યાએ સંરક્ષિત ક્ષેત્રમાં જે જગ્યાએ લાગતું બળ શૂન્ય હોય એ જગ્યાએ સ્થિતિ ઉર્જા શૂન્ય છે એમ કહેવાય. પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ નીચે તરફ લાગતું જ હોય છે, સ્થિતિ ઉર્જા કંઈ ત્યાં શૂન્ય નથી હોતી. પણ આપણે ત્યાં શૂન્ય સમજીને ચાલીએ છીએ અને સ્થિતિ ઉર્જાના સૂત્રો લખીએ છીએ. બાકી અહીં આગળ સ્થિતિ ઉર્જા આલ્ફા હોય તો આપણે mgh1 પ્લસ આલ્ફા, mgh2 પ્લસ આલ્ફા આવું લખવું પડે. બરાબર? એટલે આ વાત આપણે શીખેલા છીએ. એ જ વાતને આપણે અહીંયા પણ સમજવાની છે. મતલબ કે પી આગળની સ્થિતિ ઉર્જા એને આપણે યુપી પ્લસ આલ્ફા કહેવું પડે અને આર આગળની સ્થિતિ ઉર્જાને આપણે યુઆર પ્લસ આલ્ફા કહીએ, પી આગળની સ્થિતિ ઉર્જાને યુપી પ્લસ આલ્ફા કહીએ. એટલે આની આપણે બાદબાકી કરીએ. પી આર બિંદુથી પદાર્થને આપણે પી બિંદુ સુધી લાવીએ છીએ ત્યારે ઉર્જામાં પડતો તફાવત એટલે આર આગળની સ્થિતિ ઉર્જા, અહીંયા પી આગળની સ્થિતિ ઉર્જા, આ નિરપેક્ષ સ્થિતિ ઉર્જા છે, એમાંથી આપણે બાદ કરીએ તો છેવટે તો આપણને મળે છે યુપી માઇનસ યુઆર. મતલબ કે ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જાનો તફાવત એ યુપી માઇનસ યુઆર છે. હવે અહીંયા આપણે જે ગણતરી કરી છે આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટેનું જે ગણતરી કરી છે એમાં ડેલ્ટા યુ એ યુપી માઇનસ યુઆર આ ઉદાહરણમાં આપણે જોયું. પણ આર બિંદુએ સ્થિતિ ઉર્જા યુઆર જે લખીએ છીએ, જો આપણે આર બિંદુની અનંત અંતરે મૂક્યું હોય કે જો આગળ સ્થિતિ ઉર્જા શૂન્ય છે તો અનંત અંતરે મૂકીએ તો ડેલ્ટા યુ બરાબર આપણને યુપી માઇનસ 0 મળશે, કારણ કે આર અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. એટલે આપણે પદાર્થને અનંત અંતરેથી આ પી બિંદુ સુધી લાવીએ
ત્યારે એમાં જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એ સ્થિતિ ઉર્જા ડેલ્ટા યુ એ આપણે યુપી લખી શકીએ. યાદ રાખીએ કે આ ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા છે. હવે આ જે વાત છે સ્થિતિ ઉર્જાનો જે કન્સેપ્ટ છે એ સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ અને સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે પદાર્થમાં એટલે કે વિદ્યુત ભારિત પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા એની સમજ આપણે મેળવી. હવે તમે જાણો છો એ પ્રમાણે આપણે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં તમે જાણો છો એ પ્રમાણે અહીં જે બળ લાગે છે એફ ઇલેક્ટ્રિકલ ફોર્સ, એ બળ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે કાર્યની ગણતરીમાં પણ અહીં જે બળ છે એ બળ, જેમાં બળની આપણે વાત કરીએ તો એફ બરાબર ક્યુ આવું આપણે લખ્યા છે. મતલબ કે બળ છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. તમે પહેલા પ્રકરણમાં શીખ્યા છો કે કોઈ પણ વિદ્યુત ભારના ક્ષેત્રમાં વિદ્યુત ભારિત પદાર્થ પર લાગતું બળ એફ બરાબર ક્યુ આ ક્યુ એ વિદ્યુત ભાર છે ને એ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આમાં આપણે એફ ની જગ્યાએ ક્યુ લખીએ તો બળ છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. એનો અર્થ એ થાય કે જે કાર્ય થાય છે એ કાર્ય પણ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. એટલે જો વિદ્યુત ભાર વડે આપણે ભાગી દઈએ તો આપણને એક ભૌતિક રાશિ મળે. એ ભૌતિક રાશિ એને આપણે નામ આપીશું વિદ્યુત સ્થિતિમાન. એટલે ઉર્જામાં પડતો જે તફાવત છે એ તફાવતને આપણે ધ્યાનમાં લઈને ચર્ચા કરીએ તો બે બિંદુ વચ્ચે ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આપણે અહીંયા આર બિંદુ મૂકીએ અને અહીંયા પી બિંદુ મૂકીએ. વિદ્યુત ભાર ગતિ કરે છે પ્લસ ક્યુ. હવે ઉર્જામાં પડતો જે તફાવત છે એને આપણે ડેલ્ટા યુ કહીએ તો એ યુપી માઇનસ યુઆર છે. અને મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે આ ઉર્જા છે એ ઉર્જા વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. એટલે આપણે એને વિદ્યુત ભાર વડે ભાગી નાખીએ તો આપણને જે જવાબ મળે એ જવાબ વિદ્યુત ભારથી નિરપેક્ષ બની જશે. એટલે આપણે એક ભૌતિક રાશિ એવી વ્યાખ્યાયિત કરીએ કે જે વિદ્યુત ભારથી નિરપેક્ષ હોય અને ઉર્જાનો કન્સેપ્ટ આપણને સમજાવતી હોય અને એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાન એ શું છે એની આપણે વ્યાખ્યા કરીશું. હવે આર બિંદુને આપણે અનંત અંતરે લઈ જઈએ તો આપણને આમાં જવાબ મળશે યુપી ભાગ્યા ક્યુ. એટલે પી બિંદુએ પદાર્થમાં એટલે વિદ્યુત ભારિત પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા ભાગ્યા વિદ્યુત ભાર. એટલે આપણે 83 મળી શકીએ કે જો ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા યુપી હોય તો એકમ વિદ્યુત ભારમાં કેટલી? તો યુપી ભાગ્યા ક્યુ. આને આપણે વી સંકેત આપીએ છીએ. વી એટલે વિદ્યુત સ્થિતિમાન. આપેલા બિંદુ આગળ આપણે પી બિંદુની વાત કરી રહ્યા છીએ તો પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન છે. હવે આ જે 83 મોડી એના આધારે વ્યાખ્યા બનાવીશું. વ્યાખ્યા આવી થશે કે આપણે અહીંયા આર બિંદુને અનંત અંતરે મૂક્યું છે. આર બિંદુ હવે ઇન્ફિનિટિવ અંતરે છે. એટલે ઇન્ફિનિટિવ અંતરે જો બિલકુલ બળ લાગતું નથી એવું બિંદુ. આપણે વ્યવહારિક રીતે આ સમજીશું કે જો આગળ કોઈ વિદ્યુત બળ ન લાગતું હોય એવા બિંદુ ત્યાંથી આપણે વિદ્યુત ભારને લાવીએ છીએ. એટલે વિદ્યુત ભારમાં બળ લાગતું ના હોય એ જગ્યાએ તમે નજીક લાવો તો શરૂઆતમાં કાર્ય શૂન્ય આપણે સમજીશું. પણ જેમ જેમ નજીક આવશે તેમ એમાં કાર્ય સંગ્રહ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામતું જશે. એટલે પી જ્યારે વિદ્યુત ભાર પી બિંદુ પર આવે છે ત્યારે એમાં જે કાર્ય સંગ્રહ પામે છે સ્થિતિ ઉર્જા રૂપે
એ જો એકમ ધન વિદ્યુત ભાર લઈએ, કારણ કે આપણે ક્યુ વડે ભાગીએ છીએ એનો શું થયો કે ત્યાં શું મળી કે ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા યુપી, તો એકમ ધન વિદ્યુત ભારમાં કેટલું, તો યુપી બાય યુક્યુ. તો આને જો સ્થિતિમાન કહેતા હોય તો એ શું છે, તો એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા. તો વ્યાખ્યા આવી થશે વિદ્યુત સ્થિતિમાન. આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કરી રહ્યા છીએ. તો અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ પર એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો એમાં સંગ્રહ પામતી ઉર્જા. હવે આ જે કાર્ય છે, સૂત્ર આપણે આ રીતે બતાવીએ છીએ, વી બરાબર યુપી ભાગ્યા ક્યુ. પી બિંદુ આગળ સંગ્રહ પામતી ઉર્જા ભાગ્યા વિદ્યુતભાર. એટલે આનું એકમ આપણને મળશે કે જૂલ પ્રતિ કુલમ, પણ આપણને કહીએ છીએ વોલ્ટ. તમે વોલ્ટથી તો પરિચિત છો, જૂલ બાય કુલમ એને કહીશું આપણે વોલ્ટ. હવે આનો અર્થ પણ સમજવા જેવો છે. માની લો કે કોઈ બિંદુ પર, આ બિંદુ આપણે પી બિંદુ કહીએ, અને ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન 2 વોલ્ટ છે. આપણે આવું લખીએ કે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર 2 વોલ્ટ છે. એનો અર્થ શું થાય, તો એનો અર્થ એવો થાય કે અનંત અંતરેથી પી બિંદુ પર એકમ ધન વિદ્યુત ભાર લાવીએ તો એમાં સંગ્રહ પામતી ઉર્જા 2 જૂલ હોય. મતલબ કે લાવવા માટે કરવું પડતું કાર્ય 2 જૂલ હશે. જૂલ એકમ છે ઉર્જાનું, એટલે જે કાર્ય થાય છે એ કાર્ય જૂલમાં મપાય છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ જૂલમાં મપાય છે, પણ એકમ ધન વિદ્યુત ભાર દીઠ છે એટલા માટે પછી આપણે એને નામ આપીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનું એકમ વોલ્ટ. એટલે જૂલ બાય કુલમને આપણે નામ આપ્યું છે વોલ્ટ. એટલે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન 2 વોલ્ટ છે. એનો અર્થ એવો કરવાનો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય 2 જૂલ છે. હવે તમને એમ કહેવામાં આવે કે આ પી બિંદુ આગળ ધારો કે ઇલેક્ટ્રોન મૂક્યો છે, ક્યુ બરાબર ઈ, મતલબ કે ઇલેક્ટ્રોન મૂક્યો છે, તો ઇલેક્ટ્રોનમાં કેટલી ઉર્જા સંગ્રહાય, તો એકમ ધન વિદ્યુત ભાર દીઠ સંગ્રહ પામતી ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યા આપણે કરી 2 વોલ્ટ જૂલ પ્રતિ કુલમ. 1 કુલમ વિદ્યુત ભારમાં 2 જૂલ ઉર્જા સંગ્રહ પામે છે. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે જાણીએ છીએ, તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે, તો પછી આપણે લખવું પડે કે સંગ્રહ પામતી ઉર્જા વી ડબલ્યુ બરાબર વી ક્યુ. સૂત્ર આપણે આવું લખીએ. ઇલેક્ટ્રોનની વાત છે એટલે વીઈ લખાય. હવે અહીં લખીશું 2 વોલ્ટ અને અહીંયા 1.6 મલ્ટીપ્લાય 10⁻⁹ એટલે જવાબ આવશે 3.2 મલ્ટીપ્લાય 10⁻⁹ જૂલ. એટલે ઇલેક્ટ્રોનમાં સંગ્રહ પામતી ઉર્જા તમે જો બતાવો તો એ આપણને આટલી મળશે કે 3.2 મલ્ટીપ્લાય 10⁻⁹ જૂલ. હવે વિદ્યુત સ્થિતિમાન ભૌતિક રાશિ આપણે શા માટે વ્યાખ્યાયિત કરી, કારણ શું? તમે પહેલા પ્રકરણમાં શીખી ગયા છો. વિદ્યુત ક્ષેત્ર ભૌતિક રાશિ આપણે શા માટે વ્યાખ્યાયિત કરી, એના પાછળનો તર્ક શું છે, આ બંનેને આપણે સમજીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રમાં તમે શીખી જ ગયા છો, પણ હું તમને થોડું યાદ કરાવી લઉં, અને પછી એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન નામની ભૌતિક રાશિ આપણે શા માટે વ્યાખ્યાયિત કરી. બધું તર્કસંગત. કોઈ પણ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીએ ત્યારે એક તર્કસંગત હોય છે. એમાં કયો તર્ક છે એ તર્ક આપણે સમજવાનો છે. તો પહેલાં હું તમને વિદ્યુત ક્ષેત્રની વાત કરું. વિદ્યુત ક્ષેત્ર શું છે તમે જાણો છો એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે. દાખલા તરીકે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને ત્યાંથી આર અંતરે અહીંયા એક બિંદુ છે, બિંદુને આપણે પી બિંદુ કહીએ. આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું,
તો તમે જાણો છો કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. આ વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું? તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. અહીં તમે +1 વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર મૂક્યો હોય તો એના પર લાગતું બળ F બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. એ કુલમનો નિયમ જ છે. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે. જો તમે અહીંયા ક્યુ વિદ્યુત ભાર મૂક્યો હોત તો બળ કેટલું લાગે? તો બળનો સંકેત આપણે F લખીએ. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે E લખીએ છીએ કે ક્યુ બાય આર સ્ક્વેર. આ કુલમનો નિયમ જ છે, કારણ કે આપણો કે ગુણ્યા ક્યુ ગુણ્યા 1 ભાગ્યા આર સ્ક્વેર છે. જો અહીંયા ક્યુ વિદ્યુત ભાર મૂક્યો હોત પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો હોત તો બળ કેટલું લાગત? કે ગુણ્યા ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. હવે એકચ્યુઅલી આ કે ક્યુ બાય આર સ્ક્વેર છે એ પોતે જ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે કુલમના નિયમમાં આપણે કે ક્યુ બાય આર સ્ક્વેરને પહેલાંથી જો વ્યાખ્યાયિત કરી દઈએ તો આપણે ઈ ક્યુ લખી શકીએ અથવા ક્યુ ઈ લખી શકીએ. બળ ગણવામાં આ એક સરળ સ્વરૂપ છે સૂત્રનું. જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ માટે આપણે mg લખીએ છીએ, એમાં m દળ છે, g ગુરુત્વ ક્ષેત્ર છે, g me બાય આર સ્ક્વેર. અને આ ગુરુત્વ ક્ષેત્ર છે અથવા ગુરુત્વ પ્રવેગ આપણે કહીએ છીએ, એ શું છે? તો એકમ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. સૂત્ર આવે છે F બરાબર mg. એના જેવું જ આ સૂત્ર છે, F બરાબર QE. બળનું સૂત્ર છે. એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જો આપણે જાણતા હોઈએ તો સીધો વિદ્યુત ભાર વડે ગુણાકાર જ કરવાનો રહે. ઉદાહરણ તરીકે તમને એમ કહ્યું હોય કે કોઈ બિંદુ આગળ, યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર એ બિંદુની ભૌતિક રાશિ છે. કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 2 ન્યૂટન બાય કુલમ છે અને ત્યાં આગળ ધારો કે 3 કુલમ વિદ્યુત ભાર છે. આની જગ્યાએ 2 અને આની જગ્યાએ 3 વિદ્યુત ભાર, 3 કુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. તો બળ કેટલું લાગે? તો સીધે સીધું આપણે ગણી શકીએ 6 ન્યૂટન. જો આ જે પદ છે એ પદ જે ગણતરી કરવામાં થોડું ટિપિકલ લાગે છે, એની જગ્યાએ ક્ષેત્ર જ સીધે સીધું જાણતા હોય તો તમે ગુણાકાર કરીને જવાબ લાવી શકો. યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર એ બિંદુની ભૌતિક રાશિ છે. આપેલા બિંદુ પર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન એ પણ બિંદુની ભૌતિક રાશિ છે. કોઈ બિંદુ પર એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા એ વિદ્યુત સ્થિતિમાન છે. તો કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન જો તમે જાણતા હો તો V બરાબર ધારો કે 2 વોલ્ટ છે, તો આપેલા બિંદુ કે P બિંદુ આગળ કોઈ ક્યુ વિદ્યુત ભારમાં કેટલી ઉર્જા જમા થાય તો W બરાબર સીધે સીધું સૂત્ર વાપરી શકીએ VQ. મતલબ કે આ બિંદુ P બિંદુ આગળ તમે સ્થિતિમાન કેટલું છે એ ખાલી ગણી કાઢો અથવા જાણતા હો તો વિદ્યુત ભાર વડે સીધો ગુણાકાર કરીને તમે ઉર્જા ગણી શકો. ઉર્જા કે કાર્ય જે ગણો તે. આમ તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું. પણ ત્યાં આગળ લાવવાથી જે ઉર્જા જમા થાય છે એને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીએ છીએ. તો એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા યાદ રાખીએ કે એ વિદ્યુત સ્થિતિમાન છે. એને આપણે ક્યુ વડે ગુણીએ તો સીધે સીધું કાર્ય કે ઉર્જા મળે છે. એટલે આપણે W લખીએ કે U લખીએ, ઉર્જા ગણીએ તો VQ અથવા કાર્ય ગણીએ તો VQ, સૂત્ર આપણે બતાવી શકીએ છીએ. એટલે મિત્રો યાદ રાખીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરેલું છે. એ વિદ્યુત સ્થિતિમાન જો જાણતા હોઈએ તો આપેલા બિંદુ આગળ કોઈ પણ વિદ્યુત ભારમાં કેટલી ઉર્જા સંગ્રહાય છે અથવા કેટલું કાર્ય થયું છે એ આપણે ગણી શકીએ છીએ. પણ આપણે એ વાતની બરાબર નોંધ લઈશું કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્ત્વનો હોય છે. બે બિંદુ વચ્ચે જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે એમાં વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય છે, તફાવત આપણે ગણતરીમાં લઈએ છીએ. આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે મહત્ત્વ ઉર્જાના તફાવતનું છે, એ જ રીતે મહત્ત્વ ઉર્જા સ્થિતિમાનના તફાવતનું છે, જે આપણે ગણતરી કરીને સમજીશું. હવે અગાઉ ચર્ચા કરી હતી એમાં
બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એ તફાવત એ બે બિંદુ વચ્ચે કયા માર્ગે વિદ્યુત ભારને તમે ગતિ કરાવો છો એ મહત્ત્વનું નથી. કોઈ પણ માર્ગ પસંદ કરો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાતો નથી, એક જ રહે છે. આપણે એને પુસ્તકમાં આપ્યું છે એટલા માટે આપણે એની ચર્ચા કરીએ. તો ધારો કે વિદ્યુત ભારોનું તંત્ર છે. અહીંયા ધારો કે Q1 વિદ્યુત ભાર છે, અહીંયા ધારો કે માઇનસ વિદ્યુત ભાર છે, Q2 વિદ્યુત ભાર છે, અહીંયા ધારો કે પ્લસ છે, Q3 વિદ્યુત ભાર છે, અહીં ધારો કે પ્લસ છે અને Q4 વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભારોના વિસ્તારમાં એક બિંદુ પર ધારો કે કોઈ વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભાર છે, આર બિંદુ પર એકમ ધન વિદ્યુત ભાર છે અને પી બિંદુ સુધી આપણે લાવીએ છીએ. તો આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે. તો માર્ગ તમે કોઈ પણ પસંદ કરો. અહીં જો જુદા જુદા માર્ગો બતાવ્યા છે, પુસ્તકમાં પણ અલગ અલગ માર્ગો બતાવ્યા છે. તો આ બિંદુથી આ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તમે આ માર્ગે આવો, આ માર્ગે આવો, આ માર્ગે આવો, કોઈ પણ માર્ગે આવો, કોઈ ફરક પડતું નથી. એટલે આર બિંદુ અને પી બિંદુ બે વચ્ચે કોઈ પણ માર્ગે તમે એકમ ધન વિદ્યુત ભારને ગતિ કરાવીને લાવો તો ઉર્જામાં જે તફાવત આવે છે, એકમ ધન વિદ્યુત ભાર દીઠ જે ઉર્જાનો તફાવત પડે છે અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પડે છે એ એક સરખો જ હોય છે, બદલાતો નથી. આ વાતને આપણે ધ્યાન રાખીશું. હવે સ્વાભાવિક છે કે અલગ અલગ પ્રકારના વિદ્યુત તંત્રોમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું સૂત્ર વડે આપણે મેળવવું હોય તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો છે કે બિંદુવત વિદ્યુત ભારના પ્રશ્ન આવો છે, પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે કે બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. યાદ રાખીશું આપણે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, ધ્યાનથી જોજો. બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. ફરી એકવાર તમને કહી દઉં કે વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનો આધાર લઈને આપણે ગણતરી કરીને એક સૂત્ર લાવવાનું છે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે? તો આપેલા બિંદુ પર અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એને આપણે આપેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર અહીં છે અને અહીંયા પી બિંદુ છે, અહીં આર બિંદુ છે. આર બિંદુનું સ્થાન ગમે ત્યાં હોય, આપણે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જાણવા માગીએ છીએ. થિયરીમાં જે હેડિંગ છે એમાં બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં, એટલે આ એક જ વિદ્યુત ભાર છે, એકલ વિદ્યુત ભાર જેને આપણે કહીએ છીએ. તો એક બિંદુ પર આ વિદ્યુત ભાર છે ક્યુ અને એની આસપાસ એક બિંદુ આપણે બતાવીએ છીએ પી. તો ત્યાં આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન જાણવા માગીએ છીએ. વ્યાખ્યા એવી છે કે અનંત અંતરેથી, અનંત અંતરનો અર્થ વ્યવહારિક રીતે આપણે એવો કરીશું કે જો આગળ કોઈ પ્રકારનું વિદ્યુત બળ નથી લાગતું એવું અંતર, તો ત્યાંથી આપણે એકમ ધન વિદ્યુત ભારને પકડીને લાવીએ છીએ અને પી બિંદુ સુધી લાવીએ. જે કાર્ય કરવું પડે એ કાર્ય આપણે આપેલા બિંદુ એટલે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. હવે ધારો કે આનો સ્થાન સદિશ આર છે અને આર બિંદુનો સ્થાન સદિશને આપણે આર ડેશ કહીશું. હવે અહીંથી આપણે ડેલ્ટા આર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ, ડેલ્ટા આર કહીએ, ડેલ્ટા આર ડેશ કહીશું. એકચ્યુઅલી આપણે અનંત અંતરેથી એકમ ધનભારને પકડીને લાવવાનો છે, પણ આપણે શરૂઆતમાં ધારો કે આર બિંદુથી ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરાવી અને કેટલું કાર્ય થાય છે એ ગણતરી લઈએ તો એને આપણે ધારો કે ડેલ્ટા ડબલ્યુ કહીએ. પણ પહેલાં તો બળ જે લાગે છે બળની વાત કરીએ.
તો કેટલું બળ લાગશે? તો બળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે એટલે 1/4πε0 અને આપણે કે કહીએ છીએ કે ગુણ્યા ક્યુ ભાગ્યા અંતર કેટલું? તો r², કારણ કે આનું અંતર આપણે r' લઈએ છીએ એટલે આર બિંદુએ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર છે તો ત્યાં આગળ કેટલું બળ લાગે? તો આ બળ લાગશે. પણ એની દિશા આપણે બતાવવા માટે r' એકમ સદિશ આ દિશામાં લઈશું. r' સ્થાન સદિશ આ તરફ છે તો એનો એકમ સદિશ આપણે ગણતરીમાં લેવો પડે, કારણ કે બળ આ બાજુ લાગે છે, અપાકર્ષણનું બળ. બરાબર. હવે આ બળના આધારે જે કાર્ય થાય છે એ કાર્યને આપણે ધારો કે ડેલ્ટા ડબલ્યુ કહીએ તો ડેલ્ટા ડબલ્યુ બરાબર લાગતું બળ F ડોટ dr લખવું પડે અને એ બળ લખીએ તો F ની જગ્યાએ લખીએ 1/4πε0 ઇન્ટુ ક્યુ ભાગ્યા r' ડોટ ડેલ્ટા આર લખીએ. હવે અહીંયા આગળ આપણે માઇનસ નિશાની લખીશું કારણ કે ડેલ્ટા આર ઋણ છે, આ તરફ આવે છે એટલા માટે. હવે કુલ કાર્ય ગણવું હોય તો આપણે સંકલન કરવું પડે અને સંકલન કરીએ તો કુલ કાર્ય ડબલ્યુ મળે. યાદ રાખો કે આપણે અહીંયા અનંત અંતરેથી આપણે ઇન્ફિનિટી અંતરે રહેલું કોઈ બિંદુ બતાવીએ તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લાવીએ છીએ તો એ કાર્યને આપણે સ્થિતિમાન કહીશું, પણ આપણે હાલ કાર્યની ગણતરી કરી રહ્યા છીએ. તો કુલ કાર્ય ગણવું હોય તો ઇન્ટિગ્રેશન કરવું પડે. તો ઇન્ટિગ્રેશન કરો તો માઇનસ ક્યુ ભાગ્યા 4πε0 1/r² ઇન્ટુ dr, કારણ કે ડેલ્ટા જો સૂક્ષ્મ ખંડ લઈએ તો dr થઈ જશે. હવે આનું સાદરૂપ આપીએ તો માઇનસ ક્યુ ભાગ્યા 4πε0 અને અહીંયા ઇન્ટિગ્રેશન કરો તો ઇન્ટિગ્રેશન -1/r' થશે. અગાઉ આપણે આવા સંકલન કરી ચૂકેલા છીએ એટલે જવાબ આવશે -1/r'. આમ તો આપણે અહીંયા આરથી પી ગણીએ, આર બિંદુથી પી બિંદુ સુધી પદાર્થને લાવવા માટે કરવું પડતું કાર્ય ગણવાનું હોય, પણ આર બિંદુ અનંત અંતરે હોય તો આપણે ઇન્ફિનિટી ટુ પી લખવું પડે. તો પછી અહીંયા માઇનસ ક્યુ ભાગ્યા 4πε0 ગુણ્યા -1/r પ્લસ 1/∞ થશે અને એનો જવાબ આવશે ક્યુ ભાગ્યા 4πε0r. આને આપણે કે ક્યુ ભાગ્યા આર પણ લખી શકીએ કારણ કે કે એટલે 1/4πε0 તમે પહેલા પ્રકરણમાં શીખી ગયા છો. એટલે ગણતરી કરીને આપણે કાર્ય શોધી કાઢ્યું, પણ ભૂલતા નહીં આ કાર્ય આપણે એકમ ધન વિદ્યુતભાર દીઠ ગણ્યું છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ગણીએ તો વિદ્યુત સ્થિતિમાન ગણ્યું કહેવાય. કારણ કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જે છે, વિદ્યુત સ્થિતિમાનનો અર્થ શું? તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય, અને એ આપણી જરૂરિયાત પ્રમાણે ગણતરી કરીને સંકલનની મદદથી શોધી કાઢ્યું. તો એનો અર્થ એ થાય કે જો ક્યુ વિદ્યુતભાર હોય તો ક્યુ વિદ્યુતભારની આસપાસના ક્ષેત્રમાં આર અંતરે તમારે જો વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો સૂત્ર વાપરવું પડે, V બરાબર KQ ભાગ્યા R. એટલે સૂત્ર હવે આપણે અહીંયા સંકેત બદલી નાખીશું, V લખીશું, W નહીં લખીએ. V બરાબર KQ ભાગ્યા R. એને આપણે સામાન્ય રીતે આ રીતે લખીએ છીએ 4πε0 ગુણ્યા Q ભાગ્યા R. આ રીતે આપણે લખીએ છીએ. પ્રથમ જે ઉદાહરણનો દાખલો છે એ દાખલાની અંદર પણ આ ગણતરી કરવી પડે એવા પ્રકારનું ઉદાહરણ છે. આપણે સમજીએ, હું તમને અલગ બીજા મૂલ્યો ધ્યાનમાં લઈ અને દાખલો ગણાવું. દાખલો ઉદાહરણનો પ્રથમ છે, ઉદાહરણનો પ્રથમ દાખલો.
અંદર રકમ અલગ છે, આપણે જરા સમજીને બીજું મૂલ્ય લઈને ગણીએ. એટલે પ્રશ્ન ધારો કે આવો હોય કે અહીંયા ધારો કે ક્યુ બરાબર 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને તમને એમ પૂછ્યું હોય કે અહીંથી 10 મીટર અંતરે એક બિંદુ છે અને એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, આ બિંદુને આપણે ધારો કે પી બિંદુ કહીએ. તો પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું, ધારો કે પ્રશ્ન આવો તમને પૂછ્યો હોય તો તમે શું જવાબ આપો? તો આપણે શીખ્યા, હમણાં હાલ જ શીખ્યા કે કોઈ બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે ક્યુ ભાગ્યા આર. ભૂલતા નહીં, સૂત્ર છે કે ક્યુ બાય આર, કે ક્યુ બાય આર સ્ક્વેર નહીં, કે ક્યુ બાય આર સ્ક્વેર એ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. અહીંયા સ્થિતિમાન છે. વિદ્યુત ક્ષેત્ર એટલે આપેલા બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, પણ સ્થિતિમાન છે. સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા. તો આપણે સ્થિતિમાનનું આ સૂત્ર મૂક્યું છે અને પ્રશ્ન તમને પહેલું ઉદાહરણ જે છે એમાં પ્રશ્ન આપું છું કે સ્થિતિમાન શોધું. તો આપણે શું કરીશું, અહીંયા કિંમત મૂકીશું 9 ગુણ્યા 10⁹ અહીંયા 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, 2 ગુણ્યા 10⁻⁶ ભાગ્યા અંતર કેટલું તો 10 મીટર આપ્યું છે. તો ભાગા કરીએ તો 9 દુ 18 બરાબર 18 ગુણ્યા 10⁻²² થશે. એટલે આપણે 1.8 મલ્ટીપ્લાય 10⁻³ આટલા વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે એવું કહી શકીએ. આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું તો 1.8 મલ્ટીપ્લાય 10⁻³ વોલ્ટ. પણ તમને એમ કહેવામાં આવે કે ત્યાં આગળ ક્યુ બરાબર 4 કુલમ વિદ્યુત ભાર પડ્યો છે, તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ થાય? તો ઉર્જા કેટલી સંગ્રહ થાય એ ગણવું હોય તો યુ બરાબર વીક્યુ, સંગ્રહ પામતી ઉર્જા. તો વીની જગ્યાએ અહીંયા આપણે શોધી કાઢીએ 1.8 મલ્ટીપ્લાય 10⁻³ ગુણ્યા ક્યુ બરાબર 4 કુલમ વિદ્યુત ભાર છે. જુઓ, યાદ રાખો કે વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા છે, પણ 4 કુલમ વિદ્યુત ભારમાં કેટલી ઉર્જા જમા છે એ જો ગણવું હોય તો તમારે 4 વડે ગુણવા પડે. બરાબર, એટલે અહીંયા 7.2 મલ્ટીપ્લાય 10⁻³ આટલા જૂલ આવશે. યાદ રાખો, ઉર્જાની વાત આવે એટલે એકમ આવશે જૂલ, વિદ્યુત સ્થિતિમાન હોય તો એકમ આવશે વોલ્ટ. બરાબર, એટલે આપણે બરાબર સમજીશું. આ તમને મેં પહેલાં કહ્યું કે કોઈ પણ ભૌતિક રાશિ જ્યારે વ્યાખ્યાયિત કરવાની હોય તો એ તર્કબદ્ધ હોય છે. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન તર્કબદ્ધ છે એની આપણે ચર્ચા કરી. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંનેની વાત આપણે કરી. તમે જાણો છો એ પ્રમાણે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર અને એનું સૂત્ર છે કે ક્યુ બાય આર સ્ક્વેર. એટલે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો આર અંતર હોય તો કે ક્યુ બાય આર સ્ક્વેર, અને આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું તો સૂત્ર છે કે ક્યુ ભાગ્યા આર. યાદ રાખો, ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભાર પર સંગ્રહ પામતી ઉર્જા. એટલે આ ભૌતિક રાશિ ઈ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમે આલેખ દોરો તો આલેખ અલગ અલગ આવે. પુસ્તકમાં આલેખ આપેલા છે તો એ આલેખ આપણે સમજીએ. એમાં અહીંયા ધારો કે વાય અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને આપેલા હોય. બંનેના આલેખ આપણે એક જ આલેખ પત્રમાં દોરી શકીએ. અહીંયા અંતર ધારો કે લેવાનું હોય તો પુસ્તકમાં જે એકમ આપ્યા છે 1 2 3 4 5 અને ઉપર પણ 1 2 3 4 5 આ રીતે છે. હવે ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર આ રીતે છે. આ 1/r² પ્રમાણે બદલાય છે.
જ્યારે સ્થિતિમાન છે આ રીતે છે, જુઓ એ 1/r પ્રમાણે બદલાય છે. એટલે આપણે આ આલેખ જે છે એ આલેખને E બરોબર KQ ભાગ્યા r² કહીશું. આ જે આલેખ છે એ આલેખને V બરાબર KQ ભાગ્યા r કહીશું. અને તમે જાણો છો, જો મેથેમેટિક્સ સારું જાણતા હો તો આલેખ આ પ્રમાણે જ આવે. ક્ષેત્રનો આલેખ છે અને સ્થિતિમાનનો આલેખ છે. પરીક્ષામાં તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો આ રીતે બંને આલેખો એક જ આલેખપત્ર પર બતાવી શકાય. જો કે પુસ્તકમાં સ્કેલ આપ્યા છે 1 2 3 4 5. તમે સ્કેલ નહીં મૂકો અને આલેખ આ રીતે દોરશો તો પણ ચાલશે, પણ ક્ષેત્ર અને સ્થિતિમાન આલેખમાં કેવી રીતે હોય એ તમે આ રીતે બતાવી શકો. હવે આપણે વિદ્યુત ડાયપોલની અંદર સ્થિતિમાનની ચર્ચા કરીશું. વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન. આ પણ પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે, થોડો લેન્ધે પ્રશ્ન છે, પણ એ સરળ છે. આમ તો પહેલા પ્રકરણમાં તમે વિદ્યુત ડાયપોલ વિશે શીખી રહ્યા છો. વિદ્યુત ડાયપોલનો અર્થ શું? તો સમાન મૂલ્યના વિજાતીય અને બહુ પાસે રહેલા બે વિદ્યુત ભારોના તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. હવે આ વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલની આસપાસના ક્ષેત્રમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જાણવું હોય તો એનું જે સૂત્ર છે, સૂત્ર આપણે સમજવાનું છે. તો માની લો કે વિદ્યુત ભારો આ રીતે બતાવેલા છે. એમાં અહીંયા -q વિદ્યુત ભાર છે અને અહીંયા +q વિદ્યુત ભાર છે. આ બંને વચ્ચેનું અંતર તમે અગાઉ શીખી ગયા છો એ પ્રમાણે વિદ્યુત ડાયપોલમાં 2a અંતર છે. અને એના ક્ષેત્રમાં આ બિંદુ આગળ P બિંદુ આગળ ધારો કે આપણે વિદ્યુત સ્થિતિમાન જાણવું છે તો આ સ્થાન સદિશને આપણે R1 કહીશું, આ સ્થાન સદિશને આપણે R2 કહીશું અને આના મધ્ય બિંદુને આપણે O કહીએ તો સ્થાન સદિશ આપણને મળશે R. હવે અહીંયા 2a અંતર છે પણ આને આપણે ઉગમ ગણીએ તો આ સદિશ A થશે. એ જ રીતે આ સદિશ પણ એ કહી શકાય, કારણ કે આ અંતર તો એ છે. એક જ દિશાના બે સદિશો એ પણ એ. આપણે આ બિંદુ આગળ આ બંને વિદ્યુત ભારોના તંત્રના કારણે વિદ્યુત સ્થિતિમાન જાણવું છે. તો V1 વિદ્યુત સ્થિતિમાન બરાબર કે સંકેતો આપણે તો KQ ભાગ્યા R1 થશે. અને એ જ રીતે આ વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન V2 બરાબર -KQ ભાગ્યા R2 થશે. યાદ રાખીએ કે વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુતભારમાં સંગ્રહ પામતી ઉર્જા અથવા થયેલ કાર્ય છે. અને કાર્ય એ અદિશ ભૌતિક રાશિ છે, બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર. તો ડોટ ગુણાકાર છે એટલા માટે એ અદિશ ભૌતિક રાશિ છે અને એનો સરવાળો અદિશની જેમ આપણે કરીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 + V2 થશે. તો V1 + V2 તમે આમાં કરો તો V બરાબર KQ ભાગ્યા R1, અહીંયા આવશે KQ ભાગ્યા R2. એટલે આપણને જવાબ મળશે KQ કૌંસમાં 1/R1 - 1/R2 આવું મળશે. હવે આપણે ભૂમિતિનો થોડો ઉપયોગ કરીશું અને આનું સાદરૂપ આપીએ. તમે જોઈ શકો છો કે આ એ સદિશ એમાં આ R1 સદિશ ઉમેરાય તો R સદિશ બને છે. એટલે R સદિશ બરાબર સદિશ A વત્તા સદિશ R1. તો પછી R1 બરાબર શું મળે? તો R - A આવું લખી શકાય. હવે આ ખૂણો ધારો કે થીટા લઈએ તો માઇનસ એ આ તરફ આવશે. તો
આર અને માઇનસ એ વચ્ચેનો ખૂણો જે છે એ પાઈ માઇનસ થીટા થશે. આર અને માઇનસ એ વચ્ચેનો ખૂણો. હવે બે સદિશોના સરવાળાને સૂત્ર જે તમે જાણો છો એનો ઉપયોગ કરીએ તો r1² બરાબર r² પ્લસ a² માઇનસ 2ar cos થીટા થશે. આમાં cos પાઈ માઇનસ થીટા થાય, પણ એને આપણે cos પાઈ માઇનસ થીટાની જગ્યાએ માઇનસ cos થીટા લખી શકીએ. બરાબર. એટલે r1² બરાબર r² આપણે કોમન કાઢી તો ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ a² ભાગ્યા r² માઇનસ 2a cos થીટા ભાગ્યા r લખાય. તો આમાં એ અને આર એનો ગુણોત્તર જો પી બિંદુ ખૂબ દૂર હોય તો એ ભાગ્યા આર ખૂબ નાનું થાય અને એને આપણે a² ભાગ્યા r² ને અવગણી શકીએ. તો સૂત્ર આવું મળશે r1² બરાબર r² કૌંસમાં 1 માઇનસ 2a cos થીટા ભાગ્યા r. એટલે r1 બરાબર r કૌંસમાં 1 માઇનસ 2a cos થીટા ભાગ્યા r. તો 1/r બરાબર 1/r1 બરાબર 1/r ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2a cos થીટા ભાગ્યા r એની અડધી ઘાત. આપણે આનું વર્ગમૂળ કર્યું છે, અહીંયા અડધી ઘાત થશે. બરાબર. એટલે 1/r બરાબર 1/r1 બરાબર 1/r કૌંસમાં 1. અગાઉ આપણે દ્વિપદી પ્રમેય ભણ્યા છીએ એ પ્રમાણે સાદરૂપ આપીએ તો a cos થીટા ભાગ્યા r મળશે આપણને. એ જ રીતે 1/r2 બરાબર 1/r કૌંસમાં 1 માઇનસ a cos થીટા ભાગ્યા r મળશે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો એટલે આ ગુણાકારમાં આવશે એટલે સાદરૂપ આપશે, આવું થશે. અને 1/r2 બરાબર આ રીતે આપણે ગુણાકારમાં નહીં કહેવાય, પણ પહેલું પદ જ આપણે 1 પછીનું પદ જે લખીએ છીએ તે પાછળના પદોને આપણે અવગણીએ છીએ. એટલે સાદરૂપ યાદ રાખવા માટે આપણે 1/2 વડે ગુણવાના એટલે બે ઉડી જાય. આ યાદ રાખવા માટે છે. એટલે આપણે 1/r1 1/r2નું સાદરૂપ આપણે આપ્યું. હવે આનો અહીંયા કિંમત મૂકીશું ત્યારે આપણને જવાબ મળશે અને એ આપણે આગલા એપિસોડમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા એપિસોડની અંદર વિદ્યુત સ્થિતિમાન શું છે એની ચર્ચા કરી. એકમ ધની ધ્રુવ પર જે ઉર્જા સંગ્રહાય છે એ સંગ્રહાતી ઉર્જા એ વિદ્યુત સ્થિતિમાન છે, એ આપણે યાદ રાખીશું. ડાયપોલની અંદર સ્થિતિમાનનું સૂત્ર આપણે અધૂરું રાખ્યું છે, આટલાથી આપણે આગળ આવતા એપિસોડમાં જોઈશું અને આ થિયરી પૂરી કરીશું અને પછી એનાથી આપણે આગળ જઈશું. થેન્ક યુ.